ગુરુદેવ હા ભેરવા ગુરુદેવ ગુરુદેવ મને માણસની ગંધ આવે ગુરુદેવ. અરે ભેરવા હાય તારા ને મારા બીજા સિવાય મને કોઈ માણસ નથી. નહીં ગુરુદેવ તમે તમે મારા ગુરુ કહેવાય પણ મને માણસ કંદાય ગુરુદેવ. અરે ભેરવા અહીંયા માણસ તો શું તે બાર ગૌ સુધી પશુ અને પંખી પણ નથી રહેવા દીધું તો તને માણસની વાસ ક્યાંથી આવે છે? ગુરુદેવ ગુરુદેવ તમે તમારી મઠી તપાસવાની આજ્ઞા આપો ગુરુદેવ. મને માણસ કંદાય ગુરુદેવ. અરે મને લાગે છે કે આ ભેરો હવે આમને માને આને મારે હળવા રસ્તે છે. અરે ભેરો હા ગુરુદેવ. તું ઉડતા પંખીના શિકાર કેવી રીતે કરે છે હા તે ગુરુદેવ. મને કરીને બતાય. ભલે ગુરુદેવ. શિકાર કરે રે ભેરો શિકાર કરે ઉડતા પંખીનો શિકાર કરે. કરી બતાવ્યો તમને શિકાર. અરે હા ભેરવા જોયા તું કેવી રીતે ઉડતા પંખી પાડે છે એ તારા શિકાર પણ મેં જોયા. હા ગુરુદેવ. અરે લાય હજુ પણ આ બાળક માટે જેટલો સમય વીતે એટલો હું વિતાવું. અરે ભેરવા હા ગુરુદેવ. ગુરુદેવ તમે તમારી મઠી તપાસવાની આજ્ઞા આપો ગુરુદેવ. હા હા ભલે ભેરવા હા તું આ લક્ષ્મણ રેખા દોરું છું હા. એ પાર કરીને જતો નહીં તો તારો નાશ અવશ્ય છે. ભલે ગુરુદેવ. તપાસી લે મઢુલી. ભલે ગુરુદેવ. ગોદડીઓ ખેંચે રે ભેરવ ગોદડીઓ ખેંચે કાઠી કાઠી ઝાડીઓમાં ગોદડીઓ ખેંચે.
અરે ભેરવા હા પાડ છું. અરે મારો કાન ના હોઈ શકે. મને મારા ગુરુનું વરદાન છે. મને કોઈ જ ના મારી શકે. તમે છો કોણ? મારું નામ રામદેવ છે. મને વચન છે મારા ગુરુદેવ વાળીનાથનું. મને મારો ગુરુ ભાઈ જ મારે, બાકી કોઈ જ ના મારી શકે. મારા ગુરુજી બાબા વાડીનાથ છે. અરે બાળક, હું તમારો ગુરુ કઈ રીતે? અરે ગુરુજી, જ્યારે મને તમારી મઢુલીમાં સંતાડ્યો અને કંથીર નામની ગોદરી ઉડાડી, ત્યારે તમારો જમણો હાથ મારા મસ્તક પર પડ્યો. ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યા છે. અરે બાળક, તો ભેરવો તમારો ગુરુભાઈ થયો, માટે એને મારશો નહીં. હા ગુરુભાઈ, તમે પણ વાળીનાથના ગુરુ. તમારા પણ ગુરુ વાળીનાથ, મારા પણ ગુરુ વાળીનાથ. આપણે બંને ગુરુભાઈ થઈ જઈએ. એટલા માટે તમે મને મારશો નહીં. હા ભેરવા, આપણે બંને ગુરુભાઈ બન્યા, એટલા માટે હું તને મારતો નથી. પણ સામેની ગુફા દેખાય, હું ત્યાં તને ભમા ભંડારું છું અને સૌ મને સલાહ મૂકું છું. નહીં ગુરુભાઈ, આજ તમે મને ભોમા ભંડારશો તો મારા ખોરાકનું શું? મારા પેટનું શું? મારા ખોરાકનું શું? અરે ભેરવા, હા ગુરુભાઈ, જો તો અત્યારે ભૂખ્યો હોય તો તને પ્રસાદ આપું છું અને સાથે સાથે વચન આપું છું. ભલે મારા ગુરુભાઈ. કે આ ભાદરવા સુદ નોમના એજા ચડશે અને દસમનો મેળો ભરાશે અને 11નો પ્રસાદ મને ચડશે અને 12નો પ્રસાદ બાકડા રૂપે તને મળશે. જા, મારું વચન છે. ભલે મારા ગુરુભાઈ, ભલે. અરે લાય, હા બાળકની હું પણ થોડી પરીક્ષા કરી લઉં. પ્રણામ ગુરુજી. અરે બાળક, લો આ જળજમનાની જારી અને સામેની વાવ છે ત્યાં પાણી ભરીને લાવો. હરે ઓ અડગો ફરીને બાવો ત્રણ તાળી પાડે રે, ત્રણ તાળી પાડે રે. ગંગા જમના નીર સુકા કરે હોરી. હજી આખ્યાન ચાલુ છે. વાણિયાનું પાત્ર એક 15 મિનિટ માટેનું આવી રહ્યું છે. જે આખ્યાન નિહાળો તો કાલથી અમારું રાબેતા મુજબ આખ્યાન પૂરું થઈ શકે. પછી આખ્યાન અધૂરું છૂટી જાય તો કાલે પણ લંબાઈ જશે. માટે આજનું આખ્યાન એક જ પાત્ર છે આની પાછળ, એ અવશ્ય જોતા જજો. જય બાબારી. અરે બાળક, હું તમારો ગુરુ થયો તો મને માટે ગુરુ દક્ષિણામાં શું આપશો? અરે ગુરુજી, અત્યારે તમને ગુરુ દક્ષિણામાં આપે એવું મારી જોડે કાંઈ નથી, પણ એક વચન આપું છું કે આ ઉજળ ભૂમિને હું ફરીથી વસાવીશ અને તેનું નામ રણુજા રાખીશ. મારા નામ સાથે તમારું નામ અમર રહેશે. ભલે બાળક. એ આજ વાછડી મોટીને મેં તો બાવડો લીધો. Oh,
દોરીને રામદેવ ચાલે રે